ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળ વધીએ આપણે. ગઈકાલ સુધીમાં લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે પ્રેઝન્ટ ટેન્સ વિશે થોડીક ડિસ્કશન કરી હતી. આપણે એવી ચર્ચા કરી હતી કે ગ્રામરનો પહેલો ટોપિક ચેન્જ ધ ટેન્સ એ બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે. કોઈ પણ પેરેગ્રાફ આપ્યો હોય એ પેરેગ્રાફમાં ટેન્સને ચેન્જ કરવાનું પૂછાય. ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રેઝન્ટ ટેન્સ વિશે થોડું ભણેલા કે પ્રેઝન્ટમાં સામાન્ય રીતે 4 કાળ હોય છે: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. નાઉ વી ગો ફર્ધર. ચેન્જ ધ ટેન્સમાં હવે આપણે આગળ વધીએ છીએ. આજે આપણે ટુડે વી આર ડિસ્કસિંગ અબાઉટ પાસ્ટ ટેન્સ. લેટ્સ સ્ટાર્ટ વિથ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો કોઈ પણ ટેન્સ હોય, દરેક ટેન્સનું કોઈ પ્રોપર સ્ટ્રક્ચર હોય. એ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે આગળ વધીએ તો ઝડપથી આપણને ખ્યાલ આવે. પાંચમું ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, જેને આપણે કહીએ સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની વાક્ય રચના, એનું કન્ટેન્ટ છે વાક્યની શરૂઆત સબ્જેક્ટ એટલે કર્તાથી થાય. સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ હોય, જેને આપણે અંગ્રેજીમાં V2 મીન્સ વર્બ ટુ કહીએ. ક્રિયાપદનું બીજું રૂપ વર્બ ટુ. સપોઝ રાઇટ હોય તો રાઇટનું વર્બ ટુ થાય રોટ. પ્લે હોય તો પ્લેડ. સામાન્ય રીતે ડી અથવા એડી પ્રત્યય લગાડવાથી સાદો ભૂતકાળ બનાવી શકાય. બરાબર. સપોઝ પ્લે છે પ્લેડ થાય, રાઇટ હોય રોટ, ટેક હોય જનરલી ટુક. બરાબર. તો V2 યુઝ કરી શકાય. પછી ઓબ્જેક્ટ હોય છે તે કર્મ અને અન્ય શબ્દો જેને શોર્ટમાં આપણે લખ્યું છે અધર વર્ડ્સ. તો આ સાદા ભૂતકાળની વાક્ય રચના છે. કેટલીક વખત આપણે સ્ટોરી વાંચીએ છીએ, અંગ્રેજીમાં વાર્તા વાંચીએ તો જનરલી વાર્તામાં શરૂઆત ભૂતકાળથી થતી હોય. કોઈ ભૂતકાળની કોઈ સ્ટોરી આપેલી હોય તો એમાં મોટે ભાગે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય. ઉદાહરણ તરીકે આપણે વાંચીએ કે એક વખત once there was a king. He lived in a palace. He had a beautiful daughter. He loved his daughter too much. They lived a very luxurious life. The king was very happy. તો જનરલી આખા વાક્યમાં, આખા વાર્તાની શરૂઆત ભૂતકાળથી થાય, પાસ્ટ ટેન્સમાં આપી હોય. અને આ ટેન્સ સૌથી વધારે પૂછાઈ શકે ચેન્જ ધ ટેન્સ. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે કે there was a king. He lived in a palace. તો was છે એ V2 કહી શકાય, ભૂતકાળનું ક્રિયાપદ. lived છે એ પણ ભૂતકાળનું ક્રિયાપદ છે. તો જો વાક્ય રચના પ્રમાણે આપણને ખ્યાલ આવી ગયો કે સબ્જેક્ટ એટલે he એ સબ્જેક્ટ છે, lived એ ભૂતકાળનું રૂપ છે, બાકીના અન્ય શબ્દો છે. હવે નેગેટિવ સેન્ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો સામાન્ય રીતે ડીડ નોટનો યુઝ કરી શકાય. તો એની વાક્ય રચના આવી હોઈ શકે: સબ્જેક્ટ, પછી હોય ડીડ નોટ. ડીડ નોટ લખ્યા પછી મૂળ ક્રિયાપદ લખાય. યાદ રાખવાનું કે ડીડ નોટ પછી કદી ભૂતકાળનું ક્રિયાપદ આવે નહીં. તો ડીડ નોટ મૂળ ક્રિયાપદ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ, ઉપરના વાક્યને નેગેટિવ બનાવવું હોય, સપોઝ આ વાક્ય છે કે he lived in a palace. આ સેન્ટેન્સને આપણે નેગેટિવ બનાવવું હોય તો નીચે લખ્યું છે the king did not live in a palace. તો did not પછી આ જે lived છે એની જગ્યાએ live લખવું પડે. તો અહીંયા સાદા ભૂતકાળમાં નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે did not નો યુઝ કરી શકાય અને તેના પછી મૂળ ક્રિયાપદ વપરાય. બરાબર ને? ખ્યાલ આવી ગયો ને? ઓકે. નાઉ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. કોઈ પણ વાક્યને પ્રશ્ન વાક્ય, સાદા ભૂતકાળમાં વાક્ય પ્રશ્ન બનાવવું હોય
તો પણ ડીડનો યુઝ થાય અને તે વાક્યની શરૂઆતમાં મુકાય. આપણે ગુજરાતીમાં એવું કહીએ કે શું તમે ત્યાં ગયા હતા, તો પ્રશ્ન પૂછીએ તો અંગ્રેજીમાં જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો ડીડનો યુઝ કરી શકાય. તો વાક્ય રચના આવે ડીડ, સબ્જેક્ટ, ડીડ પછી મૂળ ક્રિયાપદ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને અન્ય શબ્દ. ઉદાહરણ તરીકે આ જ વાક્યને આપણે પ્રશ્ન બનાવવું છે. If we want to make it interrogative, then the answer is, did the king live in a palace? તો આવી રીતે ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય બનાવવા માટે વાક્યની શરૂઆત did થી કરી શકીએ. ક્લિયર? તો આ પાસ્ટ ટેન્સમાં વાક્ય રચનાઓ છે. હકાર વાક્ય હોય તો કેવી વાક્ય રચના વપરાય? નેગેટિવ હોય તો ડીડ નોટનો યુઝ કરી શકાય. ઇન્ટ્રોગેટિવ હોય તો ડીડ વડે વાક્યની શરૂઆત કરી શકાય. બરાબર? હવે આગળનો ટેન્સ, છઠ્ઠો કાળ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને આપણે કહીએ ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ એટલે કે ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા ચાલુ કે અપૂર્ણ હતી. ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા ચાલુ હતી અથવા અપૂર્ણ હતી. માનો કે આપણે કોઈ કહીએ કે હું ગઈકાલે આ સમયે ભણાવી રહ્યો હતો, તો ગઈકાલે આ સમયે ભણાવવાની ક્રિયા પાસ્ટમાં ચાલુ હતી, કન્ટિન્યુઅસ હતી. તેની વાક્ય રચના આવી હોય સબ્જેક્ટ, વોઝ અથવા વર, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સબ્જેક્ટ. વર્બ આઈએનજી, ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગે. સપોઝ પ્લે હોય તો પ્લેઇંગ, ટેક હોય તો ટેકિંગ, મેક બીકમ્સ મેકિંગ. વોઝ વેર, વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આપણે મિત્રો ખાસ આ ધ્યાન રાખવાનું કે ચાલુ ભૂતકાળ બનાવવા માટે વાક્ય રચનામાં વોઝ વેર અને આઈએનજી નું ક્રિયાપદ વપરાય. દરેક કાળની વાક્ય રચના અલગ અલગ હોય. સપોઝ સાદો ભૂતકાળ હોય તો વી ટુ વપરાય. તેવી જ રીતે ચાલુ ભૂતકાળ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો વોઝ અથવા વેર અને ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગે. Now we see the example. For example, Sunil was watching TV at that time. મતલબ કે સુનિલ તે સમયે ટીવી જોઈ રહ્યો હતો. આ was watching છે એ ચાલુ ભૂતકાળ દર્શાવે છે. આગળ સાતમો કાળ. આપણે કાળના સ્ટ્રક્ચર ખાસ જોવાના, કારણ કે ટેન્સ ચેન્જ કરવામાં કાળનું સ્ટ્રક્ચર છે આપણને ખ્યાલ હોવું જોઈએ. સાતમો કાળ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, જેને કહેવાય પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એ ભૂતકાળનો ભૂતકાળ છે. ભૂતકાળનો ભૂતકાળ એટલે કે ભૂતકાળ પહેલાની ક્રિયા. સપોઝ ભૂતકાળમાં બે ક્રિયા થઈ હોય તો પહેલી ક્રિયામાં પૂર્ણ ભૂતકાળ વપરાય અને બીજી ક્રિયામાં સાદો ભૂતકાળ વપરાય. તેની વાક્ય રચના આપણે જોઈએ. સબ્જેક્ટ, હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, ભૂતકૃદંતનું રૂપ, જેને આપણે V3 કહી શકીએ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ દર્શાવે. ફોર એક્ઝામ્પલ, I had taught the topic before I gave the exercise to do. મેં તમને હમણાં જ કહ્યું કે પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ કહેવાય, ભૂતકાળ પહેલાની ક્રિયા. આ ઉદાહરણથી આપણે સમજી શકીશું કે એક્સરસાઇઝ આપતા પહેલા મેં ટોપિક ભણાવ્યો. તો એક્સરસાઇઝ આપી એ પહેલાની ક્રિયા છે ટોપિક શીખવવું. તો આ જે હેડ ટોટ છે તે પાસ્ટ પરફેક્ટ ટેન્સ દર્શાવે. બરાબર છે? તો આ ત્રણ ટેન્સ છે આપણે સમજ્યા છીએ: સિમ્પલ પાસ્ટ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ભૂતકાળનું રૂપ લખાય. ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર અને આઈએનજી પ્રત્યે લાગે. અને પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર ધ કન્ટેન્ટ છે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આઠમો કાળ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બહુ રેર કેસમાં, બહુ જ ભાગ્યે જ આ કાળનો ઉપયોગ આપણા ચેન્જ ધ ટેન્સની અંદર થાય છે, ભાગ્યે જ પૂછાય છે. તેમ છતાંય આપણે એનું સ્ટ્રક્ચર જાણવું જરૂરી છે. The content, the structure of the tense is subject, had been, verb ing plus other words. Had been અને ing નું ક્રિયાપદ લખી શકાય.
ફોર એક્ઝામ્પલ, she had been washing the clothes. તે ક્લોથ્સ વોશ કરી રહી હતી. તો અહીંયા had been અને washing છે એ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવે. બરાબર છે? તો આપણે આ પાસ્ટના 4 કાળ છે એ ચારેય કાળના સ્ટ્રક્ચરને આપણે જોયું. સિમ્પલ પાસ્ટ, પાસ્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. Now we do some practice exercise. For example, બોર્ડમાં કેવી રીતે પૂછાઈ શકે અને બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય તો આપણે એનો આન્સર કેવી રીતે લખી શકીએ તેની થોડીક આપણે ચર્ચા કરી. ફોર એક્ઝામ્પલ, આ જે ક્વેશ્ચન છે તે મેં આપણી જે વર્કબુક છે, વર્કબુકના પેજ નંબર 91 ના ક્વેશ્ચન 7 માંથી લીધેલું છે. બોર્ડની પરીક્ષામાં આ રીતે પૂછાય, 2 માર્કનો ટોપિક છે. ફોર એક્ઝામ્પલ, ક્વેશ્ચન છે કે જૈમિની requests you to look at the picture. હવે આ વાક્ય જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ વાક્યમાં જૈમિની requests એ ગઈકાલે ભણ્યા તે પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. જૈમિની requests you to look at the picture. તો રિક્વેસ્ટ છે એ સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ છે, પ્રશ્નમાં આપ્યું છે. બીજું વાક્ય જોઈએ, વોટ ડુ યુ નોટિસ. આ પણ સાદો વર્તમાન કાળ છે. ડુ છે એ સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન વાક્ય બનાવવા માટે વપરાય છે. ઇઝન્ટ ઇટ ફની. ઇઝન્ટ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે. ધેર ઇઝ અ મંકી who has a newspaper in his hand. Who has a newspaper in his hand and reading. તો મિત્રો, આ પેરેગ્રાફ જોઈએ આપણને ખ્યાલ આવે છે કે the whole paragraph is in simple present tense. And what we have to do is we have to convert it into given in the start like this. અહીંયા આપ્યું છે એ પ્રમાણે આપણે કન્વર્ટ કરવાનું છે. તો આપણે આન્સરમાં આ રીતે પૂછવાશે, આપણે આન્સર લખવાનો હોય તો આન્સરની શરૂઆત આ રીતે કરવી એ આપણને આપવામાં આવશે. સપોઝ વી આર ગિવન હિયર સ્ટાર્ટ લાઈક ધીસ, જૈમિની રિક્વેસ્ટેડ. તો આપણને ખ્યાલ આવે કે વી હેવ ટુ ડુ વોટ વી હેવ ટુ ડુ, વી હેવ ટુ મેક રિક્વેસ્ટેડ ઇન પ્લેસ ઓફ રિક્વેસ્ટ. એટલે વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવવાનું છે. એટલે આખો પેરેગ્રાફ આપણે પ્રેઝન્ટના ફોર્મમાંથી પાસ્ટના ફોર્મમાં ફેરવવાનું છે. સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. તો કેવી રીતે ફેરવીએ એ આપણે થોડી ચર્ચા કરીએ. આનો આન્સર આવો આવે, જૈમિની રિક્વેસ્ટેડ યુ ટુ લુક એટ ધ પિક્ચર. આ જવાબ તો આપે છે. હવે આપણે આને કન્વર્ટ કરીએ, વોટ ડુ યુ નોટિસ. તો ડુ નું પાસ્ટ ફોર્મ લખવાનું. ડુ નું પાસ્ટ ફોર્મ શું થશે મિત્રો? ડુ નું પાસ્ટ ફોર્મ થશે ડીડ. તો આન્સર ઇઝ વોટ ડીડ યુ નોટિસ. તો આપણે આ ડુ ના પ્લેસ ઉપર ડીડ લખવાનું છે. આટલું લખીએ એટલે આ આપણને 0.5 માર્ક મળે બોર્ડની પરીક્ષાના વેટેજ પ્રમાણે. વોટ ડુ યુ નોટિસ ની પ્લેસ ઉપર વોટ ડીડ યુ નોટિસ. ઇઝન્ટ ઇટ ફની. તો ઇઝન્ટ, ઇઝ નું પાસ્ટ ફોર્મ બહુ સરળ છે. ઇઝન્ટ નું પાસ્ટ ફોર્મ શું થશે મિત્રો? wasn't it funny. ઇઝન્ટ ના પ્લેસ ઉપર શું લખશું? wasn't. કેપિટલમાં લખશું ઇઝન્ટ છે એટલે wasn't it funny. There is a monkey who has a newspaper in his hand. તો મિત્રો is ના પ્લેસ ઉપર બહુ સરળ છે. is નું પાસ્ટ ફોર્મ શું થાય? was. There was a monkey who has, અને has નું પાસ્ટ ફોર્મ શું થશે? has નું પાસ્ટ ફોર્મ થાય had. Who had a newspaper in his hand and read. તો આવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેરેગ્રાફને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવું પડે. તો રિક્વેસ્ટ becomes requested, do becomes did, isn't becomes wasn't, and there is a monkey who has. તો is નું was થશે અને has નું had થશે. તો આજના આપણા ત્રીજા પાઠની અંદર આપણે 4 ટેન્સ, સિમ્પલ પાસ્ટ,
પાસ્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ચર્ચા કરી અને બોર્ડમાં કેવી રીતે પૂછાય છે એનો જવાબ કેવી રીતે લખવો તેની આપણે ડિસ્કશન કરી. Now we in the fourth part we are going to discuss on future tense.